હેપી બર્થડે બોયઝ એન્ડ ગર્લ્સ ને અને હેપી મેરેજ એનિવર્સરી બધા કપલ્સ ને કે જે જિંદગીની આટલી લાંબી રફતાર, કારણ કે મોટે ભાગે આપણે આફ્ટર રિટાયરમેન્ટ વાળા તય કરીને અહીંયા સુધી પહોંચ્યા છો, ત્યારે ખૂબ જ તમને બેસ્ટ વિશેસ અને ખૂબ જ ધન્યવાદ. હવે મારે ખાસ તો એવું કહેવું હતું કે સરે કહ્યું કે પ્રીતિબેન ગુંગળામણ અનુભવે છે. સર, સાચું કહું ને તો આ ગ્રુપમાં આવ્યા પછી ગુંગળામણ શબ્દ જ ભૂલાઈ ગયો છે. એક ટાઈમ હતો કે જિંદગીમાં ઘણા જાતના અનુભવો હોય, પારિવારિક હોય, આર્થિક હોય, સામાજિક હોય, અને એની વચ્ચેથી નીકળીને જ્યારે એક અમને ડગર મળી, પહેલી વખત આવી અને હું જોયા છે ને, ખાલી હજી તો વાત બી નથી કરી, પણ જે માહોલ જોયું હતું, અને આ મારો અનુભવ નથી, આપણા બધાનો અનુભવ છે કે આ ગ્રુપમાં જ્યારે પહેલી વાર આવીએ છીએ અને જે માહોલ જોઈએ છીએ ને, પછી એનામાં થઈ જ જઈએ છીએ. સાચી વાત. હા, એ વાત જરૂર બની શકે કે સર્કમસ્ટાન્સીસ કંઈક અપ એન્ડ ડાઉન હોય, ક્યારેક કંઈક કોઈક પરિસ્થિતિ હોય, ક્યારેક કોઈક પરિસ્થિતિ હોય, અને સર સાથે ડાયરેક્ટ વાતચીત બી કરી લઈએ કે સર આમ કેમ, તો એ બની શકે, કારણ કે અમે પોતાના જાણીએ એટલે કહીએ. હમણાંથી હું ગાતા શીખી છું, હજી તો હું પહેલી બીજી આંકોડી બાપો કરીએ ને અમે આપણે એવી, હવે બધા કોલેજ કક્ષાના છે, એની વચ્ચે આવીને હું ઊભી રહું છું ને મને ગમે છે, મને એમ પ્રાઉડ ફીલ થાય છે, મને મજા આવે છે. સ્કૂલના છોકરાને આપણે કોલેજમાં પેલો પગથિયો ચડાય ને જ્યારે, ત્યારે પણ મને ખબર છે હું બહુ સારું નથી ગાઈ શકતી, છતાં પણ મારો પ્રયત્ન એવો હોય છે. અને સરને બી ખબર છે કે હું કેટલી મહેનત કરું છું. ઘરે હું મહેનત કરું છું, ખરેખર મહેનત કરું છું, મને ગમે છે ગાવું, એટલે મેં સરને હમણાં મેસેજ મૂક્યો હતો કે બર્થડેના અમને નથી ગાવાનું, ક્વેશ્ચન માર્ક કરીને, કારણ કે 6 મહિનાથી જ હું ગાતી થઈ છું. સર યુએસ ગયા ને પછી ગાવા લાગી, બરાબર વિક્રમભાઈ, અને વિક્રમભાઈએ મને ખૂબ ઇન્સ્પાયર કરી છે. દર વખતે જેવું ગવાય એવું પણ વાપરી તમે ફક્ત 3 જ શબ્દોનો મેસેજ મૂક્યો હતો ને આપણે 30 મિનિટ વાત કરી છે. હવે પૂરું કરું છું. તમારા 3 શબ્દના રિપ્લાય માટે થઈને આપણે 30 મિનિટ સુધી ફોન ઉપર વાત કરી છે. એ તો મજા આવી ગઈ હતી, એટલે હજી તો તમને સમયની મર્યાદા હતી, નહીં તો હજી બીજી 10 મિનિટ થઈ જશે. પણ કહેવાનું ટૂંકમાં મતલબ એ કે સર, વી ઓલ લવ યુ. ખરેખર તમે અમને ગમો જ છો. હા, એ બરાબર છે કે અમે દુનિયામાં અહીંયા જઈએ ત્યાં જઈએ, આમ કરીએ તેમ કરીએ, ગાવા માટે અહીંયા ભટકીએ ત્યાં ભટકીએ, પણ અમારી નીવ તો તમે જ છો ને રહેશો.